છોડીને ફાંસીના બંધો ફકત એક સોય ઘાથી સરે આ ખટપટ ઘાલ में लिया स्वयं ज्ञानी चहे सो करे। કે ભક્તિ અને જ્ઞાન બંને સાથે છે. એકલું વિજ્ઞાન થાય ને તો શુષ્ક જ્ઞાન થઈ જાય. સાંભળવું ગમે, જેને અંદર બુદ્ધિ પહોંચાડે સાંભળવું ગમે, બહુ સારું લાગે. અને એવું થાય કે હવે આમ આ જ કરી લેવા જેવું છે. તો પછી 2, 4, 5 વર્ષ જાય ને પ્રોગ્રેસ હોય ને, પ્રોગ્રેસ કેટલો થયો? તો પ્રોગ્રેસ જો મોટા મોટો જોવો હોય ને પ્રોગ્રેસ આપણો, તો જેમ જેમ આપણે આ જ્ઞાનમાં આગળ વધીએ તેમ તેમ આપણે 5 આના વધુ ને વધુ રહે. જેમ જેમ આપણે આ મોક્ષ માર્ગમાં આગળ વધીએ તેમ તેમ આપણને જગતમાં જય શ્રી કૃષ્ણ આ જગતમાં રહીએ પણ એ લઘુ ભાવ દિવસે દિવસે વધતો જાય. તો કે અંદર ગુરુ ભાવ ઉભો થાય તો સમજવું કે આ કઈક રોગ ઘૂસી ગયો. ગુરુ ભાવ ઉભો તો રોગ ઘૂસ્યો. ગુરુ ભાવ ન ઉભો થાય કિશોર બહુ ઉભો થાય. હું તો બહુ જૂનો મહાત્મા છું, મને આ સમજણ પછી આ જ્ઞાન સમજણ નથી પડતી. બધી રીતે હોય, વ્યવહારમાં હોય, હું પૈસા વાળો છું કે હું બહુ ભણેલો છું, આમ બધી આને સમજણ ના પડે અથવા તો બીજો સમજ્યો છે ખોટું છે, આ બધો ગુરુ ભાવ કહેવાય. તો દાદા ભગવાન એ જે લઘુત્તમ થઈને રહેલા ને, એટલે આપણે એવું થાય કે વ્યવહારમાં લઘુત્તમ એટલે આમ આપણે એકદમ જાડું જાડું થઈ ગયું. વ્યવહારમાં લઘુત્તમ કહીએ એટલે આપણા દાદા કહે દુનિયાનો નાનામાં નાનો જીવ હોય એનાથી હું નાનો છું. આવું દાદા બોલે, આપણે વાત પકડાય નહીં. પણ આ વ્યવહારની કોઈ પણ આવડત તો દાદાને ક્યારે એવું ના કે મારામાં વ્યવહારની આ આવડત છે. બહુ આશ્ચર્ય લાગે, આમ માનવામાં ના આવે. બધાને સલાહ આપે તો પૂછવા આવે, મહાત્મા ત્યારે સલાહ આપે પણ અંદર કેવું હોય, કેવી રીતે રહેતા હોય મને આવડતું નથી. હવે એનું પ્રમાણ કેવી રીતે મળે? દાદા મને દાઢી કરતા હતા, બધા આજુબાજુ બેઠા, એમાં કઈક વાત નીકળી તો દાદા શું કે છે કે આ 60 વર્ષે હજી અમને દાઢી કરતા આવડતી નથી. હજુ 60 વર્ષે અમને દાઢી કરતા આવડતી નથી. એ બધા વિચારો કરીએ ને દાદા આવું કેમ કહે છે? દાદા કે આ દાઢી કરવી એ કેટલું મોટું સાયન્સ છે. કયા એંગલમાં પેલી બ્લેડ રેઝર રાખવું, કયા એંગલમાં રાખવું, કેટલું જલ્દી ફેરવવું, કઈ ડાયરેક્શનમાં ફેરવવું, કે તો બધું. હવે કે આ બધું શીખવા ક્યાં જવું? અને આપણને આ જે ગુરુતા જે ખબર કેવી રીતે પડે કે કોઈ વ્યક્તિ આપણે પૂછ્યું ના હોય. દાખલા તરીકે આમ અમને તાવ આવ્યો હોય તો ખાલી તમને ખાલી તમને ખબર પડે એમને તાવ આવ્યો છે, એમને તમને પૂછ્યું નથી, એમની સાથે કરી લેજો, ફોડી લેજો. તમે શું કહો? તમને તમારો જે વ્યવહારનો અનુભવ હોય ને, આઈ એમ સમથિંગ, ભાઈ તમે શું કહો કે ભાઈ તું આ દવા લઈ ગયો, ડોક્ટર પાસે જઈ આવ, તું આ સુદર્શન ધનુવટી લઈ લે, તું આ એક દિવસ ઉપવાસ કરી નાખે. અહીંયા ખબર પડે કે આ ગુરુ ભાવ કેટલો પડ્યો છે. તો આપણે બોલવાય નહીં, જે આમ રીતે કરો આમ રીતે લઈ લો.
જે કોઈને સિકનેસ હોય કે હા, કશું હોય. કહેવાય એવું નથી. પણ આ તો હજી normal હોય ને તો આપણે કૂદી પડીએ અને એવી રીતે વાત કરીએ ને આમ ઠોકીને કે જેને આપણે એક્સપર્ટ આવીએ. તો પેલા હમણાં તો પૂછતો જ ના હોય આપણને. કરનારને કીધું પણ આપણે રસ્તામાં કોઈ મળે તો એને કહી દઈએ કે જો તમે આવું કરજો, તમે આમ કરજો. પછી આપણે થાય કે હવે આપણે બે સદો ઉપર એને કંઈક ફાયદો થઈ જતો એનું કામ થતું વાંધો શું? પછી અંદર એવો આધાર લે ને આમ ટેકો એવો લે કે એનું કામ થઈને વાંધો શું? પણ જુઓ આ દાદા પણ કેવા પાક્કા હતા. એક ખટપટિયા વિતરાગ હતા. ખટપટિયા વિતરાગ હતા એટલે બધા માટે ખટપટ કરતા હતા. પણ કોના માટે? મોક્ષ માટે. ના, એમને જેટલા ભેગા થયા એના માટે પૂરેપૂરી ખટપટ કરી. પણ જે ભેગો ના થયો ને ત્યાં એકદમ સંપૂર્ણ 360 ડિગ્રી વિતરાગ રહે છે. અને આપણે આ તો ભાઈ જુઓ તો આમ ખબર ના પડે. દાદા ભગવાનને 58 માં જ્ઞાન થયું. 4 વર્ષ સુધી એમને કોઈને વાતે કરી છે તો ત્યાં અમને ખટપટ કરતા નતું આવડતું. પછી એ જેટલા આવ્યા એમને ભેગા થાય ને કુદરતી ભેગા થયા છે. પછી પેલા કોઈ જ્ઞાન લઈને જાય એટલે એને તો અંદર પ્રજ્ઞા પૈસા ઉભી થઈ જાય. એને થાય હું આમ કરી નાખું, આમ કરી નાખું, આને લઈ આવો, કારણ ઉલ્લાસ ને આનંદ હોય ને. તો દાદા શરૂઆતમાં ઠીક હતા કે ભાઈ તારે ઘરવાળાને કહેવાનું નહીં કે ચાલો દાદા પાસે. તારામાં પરિણામ દેખાય, બધા પરિણામ જીવન તરફ પૂછે કે આ તમે કેમ બદલાઈ ગયા, ત્યારે કેવાનું આ દાદા પેલા જ્ઞાની પુરુષ ત્યાં જઈશું. પછી એને થાય કે ના મારે આવું છે ત્યારે લઈ આવવાનું. ખટપટ કરી પણ કેવી ખટપટ? પછી એને ભેગો થાય પછી બધી ખટપટ કરી. ભેગો થયા પછી આવતા ના હોય ને તો દાદાનું તો ધ્યાન હોય કે ભાઈ શું પ્રોબ્લેમ છે, તબિયત સારી નથી, આ છે, આખું ધ્યાન હોય. તો બીજા મહાત્મા નહીં કે બીજા એની ખબર કાઢી હોય છે કે પ્રોબ્લેમ લાગે. આપણા વાઘરોટામાં કનુભાઈ કેવી મહાત્મા હતા. અત્યારે ત્યાં અડાલજ જેવું ભાદરનું મંદિર છે ને, વાગરા ત્યાં અત્યારે દૂધ સંભાળે. હવે રેગ્યુલર આવે. તેમને પછી આમ ફેફસાની થોડી તકલીફ થઈ જશે એટલે પછી પેલું આમ થાય ને. પણ જુઓ આ દાદા પોતાનું મન વચન કાયાની માલિક નતા એટલે એની પરવા ના કરે. પણ બીજા કોઈને કઈ થયું ને કોઈ મહાત્માને તો કન્સર્ન કરી હોય એટલે પેલો આ થાય એટલે ઘણી વાર પેલો શિયાળો હોય તો પેલું શ્વાસ બધું થાય એટલે બિચારા આવી ના શકે. એટલે દાદા તરત ધ્યાન રાખે. દાદાને ખબર પડી કે આનો પ્રોબ્લેમ છે એટલે દાદાએ તરત એક આપતા પોતાને કહ્યું કે આમને જ્યાં તું લઈ જા. આપણે બહુ જૂના ડોક્ટર હતા અને સારા હતા, એક્સપર્ટ હતા, યુકેમાં ભણીને આવ્યા. એમની પાસે લઈ જા, એક્સરે પડાવી લે ને બધું ચેક કરી લે ને જોઈ લે કે બધું બરાબર છે કે શું કરવું જોઈએ. તો આવી બધી ખટપટ કરે એના વ્યવહાર માટે. એટલે વ્યવહાર એટલે અટક્યું હોય ત્યાં અને એના મોક્ષ માટે બધી ખટપટ કરે. પણ તમે ક્યારેય જોયું છે કે દાદાએ સામેથી પેલી બીજી મહાત્મા નામને સામેથી ખટપટ કરી? જગતે પુણ્ય જાગશે, આફરીન લોક પુકારશે, લાખો યુગો સુધી આવો દાદો નહીં અવતારશે.